બિલકુલ દેવેન્દ્ર સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ। અને આખરે આ રાજનીતિ છે, અહીંયા કશું જ ધારી ન શકાય અને ભારતીય જનતા પાર્ટી એના સરપ્રાઇઝ એલિમેન્ટ માટે ખૂબ જાણીતી છે કે અહીંયા ગમે ત્યારે ગમે તે થઈ શકે છે, એટલે કોઈ જ શક્યતાઓને નકારી શકાય એમ નથી અને એટલા જ માટે દરેક પાસા દરેક શક્યતાઓની ચર્ચા કરીશું। ગુજરાતની રાજનીતિનો સૌથી મોટો વળાંક કદાચ અહીંયાથી થઈ શકે છે, કદાચ કંઈક નવું આવી શકે છે, પણ આ બધામાં કદાચ છે, આ જો અને તોનો બહુ જ મોટો ભાર છે વાક્યોની વચ્ચે। ચર્ચા આપણે યથાવત રાખીશું, ચર્ચાની શરૂઆત કરીશું। આપણી સાથે પરેશ દવે અમારા સહયોગી ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે, સાથે જ અનિલ પટેલ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને અત્યારના દ્રશ્યો છે ચર્ચાની શરૂઆત પહેલા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રભારી વી સતીશ, સંગઠન મહામંત્રી વી સતીશ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ બધા જ ત્યાં પહોંચી ગયા છે। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે। રાજભવનના આ દ્રશ્યો છે, સૌથી પહેલા ભૂપેન્દ્ર યાદવ ચાલી રહ્યા છે અને એમની સાથે સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચાલી રહ્યા છે। હવે આ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે પૂર્વ મુખ્યમંત્રી હવે ખબર પડશે। મંત્રી દ્વારા અહીંયા સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। દ્રશ્યો છે, થોડી જ વારમાં પત્રકારોની સામે આવીને સ્પષ્ટતા કરી દેશે। જે રીતે શક્યતાઓને અટકળો લગાવવામાં આવી રહી છે, વાતો ખૂબ મોટી થઈ રહી છે અને સૌથી મોટી વાત ગુજરાતની રાજનીતિ માટે એવું કહેવામાં આવ્યું છે કે 7 ઓગસ્ટ 2016 જ્યારે શપથ લીધા હતા વિજય રૂપાણીએ, એ જેટલું સરપ્રાઇઝ હતું ભારતીય જનતા પાર્ટી અને રાજ્યના નેતાઓ માટે, રાજ્યની રાજનીતિ માટે, પત્રકારો માટે, એટલું જ સરપ્રાઇઝિંગલી કદાચ રિઝાઇન કરી શકે છે, રાજીનામું આપી શકે છે। પણ જો અને તોની વચ્ચે, આપણની વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્રકાર પરિષદ સંબોધવા જઈ રહ્યા છે, દરેક સવાલોના જવાબ ત્યાંથી મળવાના છે। શક્યતાઓ એ પણ વર્તાઈ રહી છે કે ઉત્તર પ્રદેશની સાથે સાથે જ ગુજરાતની ચૂંટણીનું આયોજન થઈ જાય। પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ત્યાં છે, ત્યાંથી અવાજો આવી રહ્યા છે કારણ કે દરેકમાં ઉત્કંઠા છે જાણવાની કે શું થવા જઈ રહ્યું છે। થોડી જ ક્ષણ અને ખબર પડશે કે ગુજરાતની રાજનીતિના કયા મોટા સમાચાર છે કે જેના કારણે દરેક લોકો અચાનક જ ત્યાં રાજભવન પહોંચ્યા છે। આખી કેબિનેટ સાથે છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ દેખાઈ રહ્યા છે। આજે છે સાથે ભૂપેન્દ્ર યાદવ છે, ગુજરાતના પ્રભારી છે અને હમણાં જ કેબિનેટ મંત્રી બન્યા છે। ભારતીય જનતા પાર્ટીમાં કેટલાય એવા રાજ્યો છે કે જ્યાં અચાનક મુખ્યમંત્રી બદલાયા છે। આપણે જોયું કે કર્ણાટકથી શરૂઆત થઈ, બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યું, પછી ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામી મુખ્યમંત્રી બન્યા અને હવે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન કેટલાય લોકો અત્યારે મૂકી રહ્યા છે। પણ આ બધી જ અટકળો છે, જ્યાં સુધી મુખ્યમંત્રી જાતે સ્પષ્ટતા નથી કરતા ત્યાં સુધી કંઈ પણ કહેવું અત્યારે શક્ય નથી। પણ જેટલી શક્યતાઓ છે, કેબિનેટ વિસ્તરણની વાત થઈ રહી છે, એની ખૂબ જ ઓછી શક્યતાઓ છે અને એટલા જ માટે આ બધી જ અટકળોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા અનિલભાઈ પણ આપણી સાથે છે। અનિલભાઈ, તમારા માટે પણ કદાચ એટલી જ સરપ્રાઇઝ રહેવાની છે જેટલી અમારા માટે, છતાં પણ તમને શું લાગે છે આ માહોલને જોતા? નહીં, આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ જે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે એમાં શું કહી રહ્યા છે એની આપણે રાહ જોઈએ। અચ્છા, એટલે રાહ જોઈએ આ જ દરેકનો જવાબ છે। પણ છતાંય જ્યારે ઇતિહાસ આપણે જોઈએ છીએ ભારતીય જનતા પાર્ટીનો, તો બેને જ્યારે રાજીનામું આપ્યું આનંદીબેન પટેલે, ત્યારે પણ કદાચ બધા જ માટે આવું જ હતું। અચાનક જ ખબર પડી હતી ને ત્યારે પણ કે કંઈ પ્લાનિંગ હતું, પક્ષમાં ખબર હતી, એવું કોઈ વાત છે? નહીં, આમાં જ્યાં સુધી માનનીય વિજયભાઈ આપણને પ્રજાજોગ સંબોધન ન કરે ત્યાં સુધી કંઈ પણ કહેવું મને લાગે છે વહેલું છે। આપે પણ જુદી જુદી શક્યતાઓનો વિચાર કર્યો, રજૂઆત પણ કરી, આમાં અનેક શક્યતાઓ છે, પરંતુ એટલું સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર સ્થિર સરકાર છે, પૂર્ણ બહુમતની સરકાર છે। માનનીય વિજયભાઈના નેતૃત્વમાં સંવેદનાથી કામ થયેલું છે અને કામ કરતી સરકાર છે। સાંભળીએ વિજયભાઈ રૂપાણી શું કહી રહ્યા છે, કહેશે હમણાં થોડી જ વારમાં, ને એટલે જે આપણે શક્યતાઓ અટકળો લગાવીએ છીએ કદાચ એનો ત્યાંથી જ અંત આવી જશે। જે પણ વાત હોય, પણ નજર છે આખા રાજ્યની અત્યારે રાજનીતિમાં। અચાનક જ શનિવાર સવારથી જ બધું શાંત ચાલી રહ્યું હતું અને અચાનક જ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે રીતે પહોંચ્યા છે રાજભવન અને એમની સાથે આટલા બધા નેતાઓ છે। સૌથી મોટી વાત, અમિત શાહ હમણાં જ આવીને ગયા, અચાનક રાત્રે આવ્યા, પારિવારિક કારણથી આવ્યા છે એવું કહ્યું, પણ પછી અચાનક સે થયું છે। સૌથી મહત્વની વાત છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે। ગુજરાતની રાજનીતિ હવે એક અલગ દિશા અને નવા વળાંક પર જઈ રહી છે। સૌથી પહેલા આનંદીબેન પટેલે અચાનક રાજીનામું આપ્યું, ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાવવામાં આવ્યા, એના પછી ફરીથી ચૂંટણી થઈ, જનતાની પરીક્ષામાંથી એ પસાર થયા અને એના પછી ફરીથી પોતે મુખ્યમંત્રી પદે ચૂંટાયા, ચહેરો બન્યા, સ્થાયી સરકાર હતી, સંવેદનશીલ સરકાર એવું નામ આપવામાં આવ્યું। પરંતુ 7 ઓગસ્ટ 2016 થી આજે 9/11/2021 11/9/2021 આપણી ભાષામાં કહીએ તો 11/9/2021 સુધીની એમની આ સફર છે। ઓગસ્ટથી લઈને 2016 થી લઈ 2021 સુધી મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ સફર। થોડી જ વારમાં એ પત્રકાર પરિષદ સંબોધવાના છે, કારણની માહિતી આપશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી
જે રીતે પોતાના સરપ્રાઇઝિંગ એલિમેન્ટ માટે જાણીતી છે, સાંભળીએ એમને. पार्टी के प्रति अपना आभार व्यक्त करता हूं कि मेरे जैसे एक पार्टी के कार्यकर्ता को गुजरात के मुख्यमंत्री पद की महत्वपूर्ण जिम्मेदारी दी और मुख्यमंत्री के रूप में मिले इस दायित्व को अच्छी तरह से निभाते हुए मेरे कार्यकाल के दौरान माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का विशेष मार्गदर्शन मिलता रहा है। माननीय प्रधानमंत्री जी के नेतृत्व एवं मार्गदर्शन में गुजरात समग्र विकास तथा सर्वजन कल्याण के पथ पर आगे बढ़ते हुए नए आयामों को छुआ है। गुजरात के विकास की यात्रा में गत 5 वर्षों में मुझे भी योगदान करने का जो अवसर मिला, उसके लिए मैं माननीय प्रधानमंत्री जी के बहुत आभारी हूँ, आभार प्रकट करता हूँ। मेरा मानना है कि अब गुजरात की विकास की यह यात्रा प्रधानमंत्री जी के नेतृत्व में एक नए उत्साह, नई ऊर्जा के साथ नए नेतृत्व में आगे बढ़नी चाहिए। ये ध्यान रखकर मैंने गुजरात के मुख्यमंत्री पद के दायित्व से त्याग पत्र दिया है। संगठन एवं विचारधारा आधारित दल होने के नाते भारतीय जनता पार्टी की यह परंपरा रही है कि समय के साथ साथ कार्यकर्ताओं के दायित्व भी बदलते रहते हैं। यह हमारी पार्टी की विशेषता है कि जो दायित्व पार्टी द्वारा दिया जाता है, पूरे मनोयोग से पार्टी कार्यकर्ता उसका निर्वहन करते हैं और मुख्यमंत्री के रूप में मुझे जो दायित्व का निर्वहन करने के बाद अब मैंने मुख्यमंत्री पद से त्याग पत्र देकर पार्टी के संगठन में नई ऊर्जा के साथ काम करने की इच्छा भी जताई है। अब मुझे पार्टी का द्वारा जो भी जिम्मेवारी मिलेगी, उसका मैं संपूर्ण दायित्व और नए ऊर्जा के साथ प्रधानमंत्री जी के नेतृत्व में माननीय राष्ट्रीय अध्यक्ष जी के मार्गदर्शन में मैं अवश्य काम करता रहूंगा। मैं गुजरात की जनता के प्रति भी आभार व्यक्त करता हूं कि विगत 5 वर्षों में हुए उपचुनाव या स्थानीय निकाय के चुनाव पार्टी और सरकार को गुजरात की जनता का अभूतपूर्व समर्थन, सहयोग और विश्वास मिला है। गुजरात की जनता का विश्वास भारतीय जनता पार्टी की ताकत भी बनी है और मेरे लिए लगातार जनहित में काम करते रहने की भी ऊर्जा उससे बहुत मिली है। हमारी सरकार ने प्रशासन के 4 आधारभूत सिद्धांतों पारदर्शिता, विकासशीलता, निर्णायकता, संवेदनशीलता के आधार पर जनता की सेवा करने का यथाशक्ति प्रयत्न किया है। इस कार्य में मंत्रिमंडल के मेरे सभी साथी, हमारे विधानसभा के सभी सदस्य, पार्टी के तमाम पदाधिकारी, कार्यकर्ता एवं जनता का संपूर्ण सहयोग मिला है। मैं सभी का इस सहयोग के लिए भी आभार प्रकट करता हूँ। कोरोना के कठिन समय में हमारी सरकार ने दिन रात अथक मेहनत कर गुजरात की जनता की यथासंभव सुरक्षित रखने का प्रयत्न भी किया है। साथ ही टीकाकरण के काम में भी गुजरात अग्रसर रहा है और हमने इसमें बहुत सारे नए कीर्तिमान स्थापित भी किए हैं, जिसका मुझे बहुत संतोष है। पार्टी के पूर्व राष्ट्रीय अध्यक्ष, केंद्रीय गृह मंत्री आदरणीय श्री अमित भाई शाह जी से मुझे प्रशासनिक विषयों में नए अनुभव को जानने समझने का अवसर भी मिला है तथा पार्टी के कामकाज में भी उनका सहकार और सहयोग भी मुझे अमूल्य मिला है। भाजपा के राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री जगत प्रकाश नड्डा जी का भी सहयोग एवं मार्गदर्शन भी मेरे लिए अटूट रहा है। मेरा त्याग पत्र से गुजरात भारतीय जनता पार्टी के नए नेतृत्व को अवश्य अवसर मिलेगा तथा हम सब
एकजुट होकर माननीय प्रधानमंत्री जी के नेतृत्व में गुजरात की इस विकास यात्रा को नई ऊर्जा, नए उत्साह, नए नेतृत्व के साथ आगे अवश्य लेकर जाएंगे। विजय भाई, आपने ये बताया अपने 5 साल का कार्यकाल सब कुछ सही था, तो कहाँ चुप रहे, क्यों इस्तीफा देने की जरूरत? नहीं, हमारे पार्टी में एक स्वाभाविक प्रक्रिया है। कार्यकर्ता को अलग अलग समय पर अलग अलग दायित्व मिलता है। हम पद नहीं बोलते हैं, जिम्मेवारी बोलते हैं। मुझे 5 साल के लिए मुख्यमंत्री की जिम्मेवारी दी, ये भी बहुत बड़ा एक समय है और 5 साल मैंने काम किया। अब पार्टी मुझे जो जिम्मेवारी सौंपेगी वो मैं करूंगा। ये हमारे स्वाभाविक प्रक्रिया है। संगठन के साथ लगातार पार्टी ने कहा था कि 2022 का चुनाव भी विजय रूपाणी की सरकार में ही लड़ा जाएगा, तो फिर ये क्यों? अरे हम सब नरेंद्र मोदी जी के नेतृत्व में हर चुनाव लड़ते हैं। विजय रूपाणी के नेतृत्व का सवाल नहीं है और किसी का नेतृत्व का सवाल नहीं है। मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी सभी राज्यों और केंद्र में चुनाव लड़ती है। इस बार भी हमारे पास बहुत मजबूत नेतृत्व है। उनके नेतृत्व में हम अवश्य चुनाव लड़ेंगे और अच्छी तरह से जीतेंगे। બીજા રાજ્યોમાં પણ સીએમ બદલાયા, ત્યાં અમુક મુખ્ય કારણો હતા સીએમનો ચહેરો બદલવાના। આ રાજ્યમાં નેક્સ્ટ યર ઇલેક્શન યર છે, સીએમનો ચહેરો બદલાઈ રહ્યો છે, શું કારણ છે? મેં કીધું અમારે ત્યાં આપણે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં આ સ્વાભાવિક પ્રક્રિયા છે અને આ સ્વાભાવિક પ્રક્રિયા છે। જે કંઈ જવાબદારી જેને તેને જ્યારે જ્યારે સોંપે છે ત્યારે પાર્ટી એક લાર્જ એંગલ ઉપર વિચાર કરીને જવાબદારી સોંપતી હોય છે। કાર્યકર્તા તરીકે અમે બધા જે જવાબદારી જ્યારે જ્યારે સોંપે છે ત્યારે કામ કરીએ છીએ। પછી સરકારનું કામ હોય, સંગઠનનું કામ હોય। અત્યારે પાર્ટીએ લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ ગુજરાત નિર્ણય કર્યો છે અમારા માથા ઉપર। વિજયભાઈ, સૈદ્ધાંતિક રૂપે 17 ની અંદર ગુજરાતની પ્રજાએ તમને ચૂંટ્યા હતા, બરોબર, અને તમે ટર્મ પૂરી નથી કરી શક્યા, એટલે કાં તો સીધા તમે ચૂંટણીમાં જવાના છો કે તમારો ફેસ બદલીને બીજા કોઈ ચીફ મિનિસ્ટર આવવાના? મેં કીધું ફેસ તો મોદીનો જ છે અને મોદીજીના નેતૃત્વમાં ચૂંટણી લડાશે। એ ગૌણ છે બાબત। આ નવા નેતૃત્વ આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે। જે રીતે હું પણ એક સામાન્ય કાર્યકર્તા અને મને જવાબદારી સોંપીને મારું નેતૃત્વ મોટું કર્યું, એમ દરેકની આ પ્રક્રિયા સતત ચાલુ થતી હોય છે। આ રિલે રેસ છે ભાઈ, બધા દોડતા જાય છે ને આગળ વધતા જાય છે। મારી જવાબદારી 5 વર્ષ સુધી હું દોડતો હતો, હવે અમે રિલે રેસમાં આ ફ્લેગ બીજાને આપું છું, એ દોડશે અને ભારતીય જનતા પાર્ટી પ્રજાની અપેક્ષા આકાંક્ષાઓને એક ટીમ થઈને સાથે મળીને અમે પૂરી કરીએ। આ પહેલા પણ એ જ પ્રકારનો ઘટનાક્રમ બન્યો હતો। આનંદીબેને આ જ રીતે અડધી વચ્ચેથી રાજીનામું આપ્યું, આપે પણ આપ્યું। રાજીનામું, સીધો સવાલ, આપે રાજીનામું આપ્યું કે આપવા માટે મજબૂર કરવામાં આવ્યા? નહીં, મેં રાજીનામું આપ્યું છે। મેં મારી રીતે રાજી ખુશીથી આપ્યું છે। હવે 5 વિજયભાઈ, વર્ષ જો આપ દિલ્હીમાં કહેતા હો, રહેવા એક મળશે કે ગુજરાતી રાજનીતિમાં સક્રિય રહેવા 5 મળશે? વર્ષ આપ કહેતા હો કે સુશાસન થયું છે, વિકાસ થયો બૂથની છે। રાજનીતિમાં વિજયભાઈ, 5 વર્ષ આપ કહો છો કે સુશાસન થયું છે, વિકાસના કામ થયા છે, મહત્વના કામ થયા છે, તો આ ચહેરો કેમ બદલાયો? અત્યારે બદલવો પડી રહ્યું છે। હજી કહું છું, વિકાસના કામ તો અવિરત જ્યારથી ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે ચાલતા જ આવ્યા છે। સમયે આ પ્રક્રિયા મુજબ નવું નેતૃત્વ આવતું જાય છે અને એ નેતૃત્વના આધાર ઉપર પાર્ટી મોટી થતી જાય છે। कोई संगठन के साथ मेरी तकरार नहीं है। मैं संगठन में से बड़ा हुआ, आगे बढ़ता हुआ कार्यकर्ता हूँ। संगठन हमारे लिए सर्वोपरि है। संगठन के साथ मेरी कोई तकरार नहीं थी। संगठन के साथ मिलकर हम सब ने काम किया है और पाटिल जी प्रदेश अध्यक्ष बने, उनके नेतृत्व में हम सारी चुनाव भी जीते हैं, आगे भी बढ़े हम लोग। એ પાર્ટી વરિષ્ઠો આવી ગયા છે એટલે પાર્ટી નક્કી કરશે। અને ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સંદેશ ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો। મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે। 5 વર્ષ 1 મહિના અને 4 દિવસ ચાલેલી મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર અને એમના કહેવા પ્રમાણે સુશાસનની સરકાર હતી।
સંવેદનશીલ સરકાર હતી, વિકાસશીલ સરકાર હતી, તો પછી રાજીનામું કેમ ચહેરો બદલવામાં આવ્યો કંઈ જ નથી ખબર. પરંતુ આગામી મુખ્યમંત્રી પાર્ટી નક્કી કરવાની છે. વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે, તેમણે કહ્યું કે ગુજરાતના લાર્જર કોન્ટેક્સ્ટમાં, મતલબ કે વિશાળ દ્રષ્ટિએ ગુજરાતના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિશાળ દ્રષ્ટિએ ગુજરાતનું વિચારવામાં આવે તો પછી હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્થાને કોણ આવશે મુખ્યમંત્રીનો ચહેરો? દરેક લોકોના મનમાં આ સવાલ છે, નજર રહેશે. એમણે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે એમણે શરૂઆત જે કરી એ વાંચીને બોલી રહ્યા હતા. એનો મતલબ કે પહેલેથી જ તૈયાર. માત્ર મુખ્યમંત્રીનું બાપુ કેબિનેટ આખી રાજીનામું કે મુખ્યમંત્રી બદલાશે ખાલી? કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ છે, ગુજરાતના છે. મનસુખભાઈ, મુખ્યમંત્રી રાજીનામું આપ્યું છે. આ તો સંગઠનનું વર્ષો સુધી કામ કર્યું. મને રહેવા દે થોડો નવા મુખ્યમંત્રી બનવા ચોક્કસથી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ છે, પરંતુ અત્યારે હાલ કોઈ પણ નેતા કંઈ પણ બોલવા તૈયાર નથી. રૂપાલાજી છે, ગુજરાતના સિનિયર નેતા છે, એમની સાથે સીધા વાત કરીશું. સાહેબ કેમ રાજીનામું અપાવવું પડ્યું વિજયભાઈ પાસે સંગઠન તરફ? પાર્ટી આ પરિસ્થિતિની ઉપર વિચાર વિમર્શ કરી અને આગળની રણનીતિ નક્કી કરશે અને ટૂંક સમયમાં આપ સૌને એની માહિતી પણ આપશે. અરે આ તમને કાલ સુધી બધું ચોખ્ખું થઈ રૂપાલાજી, મુખ્યમંત્રી પાટીદાર બનશે કોઈ?